વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ખંડ સંકલનનો નિયમ જોયો હતો. આજે એના ઉપર આધારિત એક્ઝામ્પલ લઈએ. લેક્ચર નંબર 18. ફર્સ્ટ એક્ઝામ્પલ, I is equal to x cos 3x plus 5 dx. મિત્રો, તમને ખ્યાલ હોય તો આપણે છેલ્લે આ સૂત્ર લખ્યું હતું, LIATE. E એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાંકીય વિધેય. T એટલે ત્રિકોણમિતીય વિધેય અને A એટલે બહુપદીય વિધેય. હવે જો અહીંયા આનું કોમ્બિનેશન આપણને આપ્યું છે. જો આ બહુપદીય વિધેય અને આ ત્રિકોણમિતીય વિધેય. આપણે આ દિશામાં જઈએ તો કોની પસંદગી થાય? વીની. હવે ખંડ સંકલનનું સૂત્ર ફરીથી એક વખત યાદ કરીએ આપણે. UV dx એટલે U as it is V dx માઇનસ ઇન્ટિગ્રેશનમાં du by dx V dx as it is હોલ ઇન્ટુ dx. આ ખંડ સંકલનનો નિયમ છે. એમાંથી યુની અને વીની પસંદગી અગત્યની, પણ એ આ નિયમ પ્રમાણે આપણે કરી શકીએ. LIAT. I એટલે શું થાય? ત્રિકોણમિતીય પ્રતિવિધેય. અને L એટલે શું થાય? લઘુગુણકીય વિધેય. તો શક્ય એટલા બધા જ કોમ્બિનેશનો આપણે 1 by 1 જોઈએ. પેલું કોમ્બિનેશન શું જોઈએ છે? આ. તો ત્રિકોણમિતીય વિધેય શું થાય? V. અને બહુપદી વિધેય શું થાય? U. તો આ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. જુઓ મિત્રો, U કોણ આવશે? XU. V કોણ? cos ત્રિકોણમિતીય વિધેય ઇન્ટુ dx માઇનસ ઇન્ટિગ્રલ u નું ડેરિવેટિવ dx by dx v as it is integral v dx as it is dx into whole into dx. બરાબર. એક વખત અહીંયા નિયમ પણ લખી રાખવું કારણ તરીકે. uv dx is equal to u as it is integral v dx minus du by dx integral v dx whole into dx. બરાબર. આ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. x કોસનું સંકલન શું થશે? sin ax plus b એટલે કે sin 3x plus 5 અપોન કેટલા? 3. એ વડે ભાગવા પડે. માઇનસ આ વિકલન 1 થઈ ગયું. sin 3x plus 5 upon 3 into dx. એટલે આને એમ લખી શકાય x by 3 sin 3x plus 5 minus 1 by 3 bar sin 3x plus 5 into dx. 1 by 3 is taken common. First one as it is, sin 3x plus 5 minus 1 by 3. What is the integral of sin? Minus cos 3x plus 5 over 3 plus c is equal to x1 by 3 x sin 3x plus 5 plus 1 by 9 cos 3x plus 5 plus c. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે બીજો પાર્ટ. બીજો પાર્ટ માટે બીજો કોઈક એક્ઝામ્પલ, એ બીજું કોમ્બિનેશન લઈએ. એ ખાલી સિંગલ એક જ વિધેય આપેલું હોય. દાખલા તરીકે sec inverse x છે. બરાબર. તો આમાં વિધેય એક જ છે ત્યારે 1 લેવાનો. 1 into sec inverse x dx. અને એવા સંજોગોમાં આ 1 છે એ v બની જાય અને
સેક ઇન્વર્સ આપેલ વિધેય છે એ યુ બને. તો sec inverse x as it is integral 1 dx minus integral so k d by dx of u. तो d by dx of sec inverse x 1 dx integral as it is whole into dx. तो શું થશે 1 dx એટલે x sec inverse x આનું ડિફરન્શિએશન શું થાય? હવે એક મિનિટ આપણે શરત મૂકશું x ગ્રેટર ધેન 0. આ થાય mod x અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ x dx. that is equal to x sec inverse x greater than 0 છે એટલે x અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ x dx. કારણ શું? તો કે x પોઝિટિવ છે. હવે x x કેન્સલ. x sec inverse x minus 1 upon under root x square minus 1 dx. That is equal to x sec inverse x minus log mod x plus under root x square minus 1 plus c. આગળના પ્રમાણિત સૂત્ર આપણે આવડતા હોવા જરૂરી છે. ખ્યાલ આવે છે મિત્રો? તો આના જેવો જ એક્ઝામ્પલ I is equal to cosec inverse x dx. એ તમારા માટે રાખી દઉં ઓન સેમ લાઈન. આ એક્ઝામ્પલ જે રીતે ગણ્યો છે એ જ રીતે આપણે એક્ઝામ્પલ તમે ગણી શકશો. હવે લઈએ I is equal to ખાલી log x dx. એક જ વિધેય આપેલો હોય ત્યારે v is equal to 1 લેવા. તો log x into 1 dx લખી શકીએ ને આપણે. આ આપણો u, આ આપણો v. આ સાઇન કરવાની જરૂર નથી, આ તો તમારા માટેથી સમજી શકીએ એટલા માટેથી લખીએ છીએ. તો શું થાય? log x as it is integral 1 dx minus d by dx of log x integral 1 dx whole into dx. આ કેટલા આવશે? ઇન્ટિગ્રલ 1 dx એટલે x માઇનસ log in derivative of log x is 1 by x integral part as it is dx. So x log x minus integral 1 dx that is equal to x log x minus x plus c. આ રીતે સરળ રીતે આપણે એક્ઝામ્પલ આવા બધા સોલ્વ કરી શકીએ છીએ. હવે લઈએ થોડુંક જુદું કોમ્બિનેશન લઉં. જોઈએ I is equal to x sin inverse x under root 1 minus x square. આપને લાગે કે થોડુંક વધારે વિધેયનું સંયોજન છે, પણ મિત્રો ફરીથી જુઓ LIATE કોનું કોનું કોમ્બિનેશન છે? તો કે આ ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે, એટલે ત્રિકોણમિતિ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન છે, અને આ છે આપણું સાદું બેઝિક વિધેય, તો એ છે એલ્જેબ્રિક ફંક્શન. તો આ ફોર્મની અંદર જઈએ એટલે વીની પસંદગી થાય, એટલે બહુપદી શું થઈ જાય? વી, અને ત્રિકોણમિતિ પ્રતિવિધેય શું થઈ જાય? યુ. બરાબર? તો એ ગોઠવણી કરીએ આપણે. તો આને હું એમ લખી શકું, આ સાઇન ઇનવર્સ એક્સ, બરાબર? તો આ જે પાર્ટ જે છે અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર વાળો પાર્ટ, એ તો એનો વિકલનના ફોર્મની અંદર છે. જુઓ સાઇન ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, એને એમ લખી શકાય સાઇન ઇનવર્સ એક્સ into d by dx of sin inverse x. આવો પાર્ટ આવે? ખ્યાલ આવ્યો? તો અહીંયા જુઓ કે એક એક્સ્ટ્રા ફોર્મેશન આપણને આપેલું છે, એકલું એક્સ બહુપદી સાથે નથી. તો આ જે પાર્ટ જે છે આ એક્સ એમનેમ, આ સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઇનવર્સ એક્સ છે ને, આટલો પાર્ટ આપણે આમ આપેલો છે. ચલો આમ, બરાબર?
તો આને આપણે અહીંયા આપણે લઈશું વી પ્રતિવિધિ વડે ભાગ. જો કોમ્બિનેશન છે, માત્ર બેનું સંયોજન નથી. અહીંયા એક્સ છે, સાઇન ઇનવર્સ એક્સ વાળો પાર્ટ છે અને છેદમાં √1 - x² વાળો પાર્ટ. તો એને આપણે આ પ્રમાણે ગોઠવી શક્યા. એક્સ એમનેમ રાખું, આ ઇન્ટિગ્રલ પાર્ટ લખું સાઇન ઇનવર્સ એક્સ d/dx ઓફ સાઇન ઇનવર્સ એક્સ આ હોલ ઇન્ટુ ડીએક્સ માઇનસ આનું ડેરિવેટિવ કરીએ d/dx ઓફ x બરાબર ઇન્ટુ ઇન્ટિગ્રલ સાઇન ઇનવર્સ એક્સ d/dx ઓફ સાઇન ઇનવર્સ એક્સ બરાબર. મિત્રો આ લખવાની જરૂર નથી, અત્યારે તો પ્રોસિજર સમજાવું છું. આના કરતાં ઇઝી પ્રોસિજર આપણે ફોલો થવાની છે, પણ પહેલા ડાયરેક્ટલી હું આ ફોર્મેશનમાં જાઉં તો મને આવું મળે. તો આ એક્સ સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર બાય 2 મળે, આ 1 થઈ જાય. આ સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર બાય 2 ઇન્ટુ ડીએક્સ મળે. તો આ મારા માટે ટ્રબલ કરે સંકલન કરવું. તો ઘણી વખત ડાયરેક્ટલી સીધું સંકલન ન કરતા એને યોગ્ય આદેશ વડે સંકલન કરીએ તો બહુ જ ઈઝી થઈ જાય. તો આ જે પેટર્ન આપણે કરી છે, આ ડાયરેક્ટલી સૂત્રોને અનુરૂપ જવાની કોશિશ કરી, આનાથી આપણું પોસિબિલિટી ઓછી છે. આપણે હાર્ડ પડી જાય, આગળ જવું થોડુંક અઘરું પડી જાય. તો એવા સંજોગોમાં શું કરવાનું, ત્યારે આ ડાયરેક્ટલી આ પેટર્નને ફોલો નહીં થવાની. તો શું કરશું, આમાં આપણે યોગ્ય આદેશ વડે જવું પડે મિત્રો. તો એ આદેશ લઈ લઈએ. સપોઝ સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી. જો બહુ સહેલું થઈ જાય. તો આના પરથી મને એક્સ બરાબર શું મળે, સાઇન ટી મળે. અને આનું ડિફરન્શિએશન કરું તો 1/√1 - x² dx ઇઝ ઇક્વલ ટુ dt. જો સરળ થઈ ગયું ને આદેશ લેવાથી. તો આ કિંમત આપણે ઇન્ટિગ્રલમાં મૂકીએ. તો આ ઇન્ટિગ્રલને i ઇઝ ઇક્વલ ટુ x એટલે કેટલા, સાઇન ટી. આ x ની કિંમત કેટલી મૂકવાની, સાઇન ટી બરાબર. અને સાઇન ઇનવર્સ x ની કિંમત કેટલી મૂકવાની, તો કે t ઇન્ટુ ટી. અને dx અપોન √1 - x² હોય તેના બરાબર શું મૂકવાનું, dt. ખ્યાલ આવ્યો? જો કેટલું સરળ થઈ ગયું, t sin t dt. એટલે સરળ સાદરૂપ આપીને હંમેશા બેના ગુણક તરીકે જ લઈ આવવાનું કે જે આ નિયમનું પાલન કરે, તો જ ખંડ સંકલનથી એક્ઝામ્પલ થઈ શકે. અહીંયા આપણી પાસે ત્રિકોણમિતિ વિધેય છે. જુઓ આ ત્રિકોણમિતિ વિધેય છે અને ટી છે એ આપણું બહુપદીય વિધેય છે. તો આ થશે વી અને આ થશે યુ. ત્રિકોણમિતિય પાર્ટ ને બહુપદીનો ગુણાકાર આપણને આપેલો હોય ત્યારે ત્રિકોણમિતિ વિધેય શું બને, વી બરાબર. ચલો જોઈએ એ પાર્ટ. ઇઝ ઇક્વલ ટુ ટી એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રલ સાઇન ટી ડીટી minus derivative of t d/dt of t integral sin t dt whole into dt. તો આ શું થશે, -t cos t. કેમ ભાઈ, તો કે sin t નું ઇન્ટિગ્રેશન શું થાય, -cos t. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા મને, -t cos t minus minus plus cos t dt. cos t dt. તો is equal to -t cos t. આ શું થઈ જાય, sin t plus c. હવે t ની વેલ્યુ શું મૂકી શકાય, તો કે sin ઇનવર્સ x મૂકી શકાય. cos t એટલે શું થાય, તો કે -t √1 - sin² t મૂકી શકાય પ્લસ sin t પ્લસ c. હવે મૂકો કિંમત. હવે આ √1 - sin² t 1 - sin² t. તો sin t ઇઝ ઇક્વલ ટુ x છે એટલે આ -√1 - x² આવે. હવે t ની વેલ્યુ મૂકવાની છે. આ t ની વેલ્યુ શું મુકાય, sin ઇનવર્સ x
પ્લસ સાઇન ટી. સાઇન ટીની વેલ્યુ કેટલી છે? એક્સ પ્લસ એક્સ પ્લસ સી. આવી ગયો સરળ રીતે આન્સર. વેરી ગુડ. આના જેવો જ એક્ઝામ્પલ મિત્રો, એક્સ કોસ ઇનવર્સ એક્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ એ તમને હોમવર્કમાં આપું. ખ્યાલ આવે છે? હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં I is equal to x cot x cos x square x dx. I is equal to x tan x into sec square x dx. હવે જોવો જોઈએ આ પાર્ટ જે લીધો આપણે એમાં આની સાથે હું સરખાવું LIATE. બે જ વિધેયનું પ્રોડક્ટ હોવો જરૂરી છે, કોઈ પણ બેનો. અહીંયા આપણે જોઈએ મિત્રો તો આપણી પાસે તો અહીંયા 3નો પ્રોડક્ટ છે. આ રીતે 3 ફોર્મ નહીં. કેમ આગળના એક્ઝામ્પલમાં એને આપણે 2માં કન્વર્ટ કર્યા હતા? તો કંઈક સંબંધ હશે મિત્રો, એ પ્રમાણે કન્વર્ટ કરવાનું. માઇનસ સાઇન રાખું. શું કામ રાખું છું કોઈ કહેશો? હવે ખ્યાલ આવી ગયો તમને. માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ શું કામ કર્યા? તો કે એ કોટ એક્સનું વિકલન છે. ડી બાય ડીએક્સ ઓફ કોટ એક્સ ઇઝ અ ડેરિવેટિવ ઓફ કોટ એક્સ. નાવ માઇનસ એક્સ કોટ એક્સ ડી બાય ડીએક્સ ઓફ કોટ એક્સ હોલ ઇન્ટુ ડીએક્સ. આ બેના ફોર્મના પ્રોડક્ટમાં આવી ગયો. જોવો, આ બેનો પ્રોડક્ટ આવી ગયો. આ વી થઈ ગયો અને આ યુ થઈ ગયો. તો માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રલ ઓફ કોટ એક્સ ડી બાય ડીએક્સ ઓફ કોટ એક્સ હોલ ઇન્ટુ ડીએક્સ. બરાબર? માઇનસ, પણ આગળ માઇનસ સાઇન છે એટલે પ્લસ ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ ઓફ એક્સ, યુનું વિકલન, આ યુનું વિકલન. આ ઇન્ટિગ્રલ પાર્ટ એઝ ઇટ ઇઝ કોટ એક્સ ડી બાય ડીએક્સ ઓફ કોટ એક્સ હોલ ઇન્ટુ ડીએક્સ હોલ ઇન્ટુ ડીએક્સ. આ તો ઇન્ટિગ્રલ વી ડીએક્સ છે અને આ ડીયુ બાય ડીએક્સ છે. આગળ માઇનસ સાઇન છે એટલે અહીંયા પ્લસ થઈ ગયા. બરાબર? વાંધો નહીં. માઇનસ એક્સ, આ શું થાય? કોટ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ આ ડેરિવેટિવ 1 થાય. આ થાય કોટ સ્ક્વેર એક્સ બાય 2 dx. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? માઇનસ 1/2 એક્સ કોટ સ્ક્વેર એક્સ પ્લસ 1/2. કોટ સ્ક્વેરનું ઇન્ટિગ્રલ થઈ શકે નહીં, તેને શેમાં ફેરવવો પડે? કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ. આપણે ખ્યાલ છે. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 એક્સ કોટ સ્ક્વેર એક્સ પ્લસ 1/2. આ ઇન્ટિગ્રલ કેટલું થાય ભાઈ? માઇનસ કોટ એક્સ થાય કોસેક સ્ક્વેર એક્સનું. માઇનસ સાઇન એ 1નું ઇન્ટિગ્રેશન એક્સ થાય પ્લસ સી. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 એક્સ કોટ સ્ક્વેર એક્સ માઇનસ 1/2 કોટ એક્સ માઇનસ 1/2 એક્સ પ્લસ સી. આ રીતે થઈ શકે. તો હવે આ જ નિયમનો ઉપયોગ કરીને મિત્રો તમે આ એક્ઝામ્પલ ગણી શકશો. કારણ શું? આ tan x છે એનું ડેરિવેટિવ sec સ્ક્વેર એક્સ અહીંયા છે જ. તો આગળ આપણે જઈ શકશું મિત્રો. નેક્સ્ટ એક્ઝામ્પલ લો. હવે લઈએ આપણે ઘાતાંકીય વિધેય સાથે. દાખલા તરીકે I is equal to x cos cube x dx છે. લ્યો, તો આમાં શું કરવું પડે? આપણને ખ્યાલ છે મિત્રો કે cos cube x છે એને સાદામાં ફેરવી નાખીએ. અહીંયા 4 વિધેયનો ગુણાકાર કહેવાય. હો, તો cos 3 થીટાનું સૂત્ર મને ખબર છે. કેટલા? 4 cos cube theta minus 3 cos theta. તો કે cos 3 theta plus 3 cos theta is equal to 4 cos cube theta. तो cos cube theta is equal to 3/4 cos
प्लस 1/4 cos 3 थीटा बराबर। तो cos क्यूब x ने शू लखाय मित्रों x शू लखाय 3/4 cos x प्लस 1/4 cos 3x लखाशे ने। हाँ तो आ प्रमाणे आपणे जोईए तो हवे आ 3/4 x cos x dx प्लस 1/4 x cos 3x dx। तो हवे एनो आगळना पहेलो ज एक्जाम्पल गण्यो ए प्रमाणे तमे करी शको। अहींया थाय आ v आ थाय u आ u अने आ थाय v। तो आगळनुं काम तमारा माटे राखी दઉં। आज प्रमाणे x sin क्यूब x dx पण एक्जाम्पल आपणे गणी शकीए। ए टोटली तमारा माटे होमवर्क में राखी दઉં। हवे घातांकीय विधेयों साथे आपणे काम करीए। चलो थोड़ू तो के I is equal to e raised to x cos x बराबर। एवो ज एक्जाम्पल I is equal to e raised to x sin x dx आ तमारा माटे राखशो। आ एक्जाम्पल आपणे गणीए। जो आ घातांकीय विधेय ने आ त्रिकोणमितीय विधेय जो एल आई ए टी ई घातांकीय विधेय आपेलू होय एक्सपोनेंशियल फंक्शन आपेलू होय ते हमेशा वी थाय। तो एनो मतलब थयो के आ यू थयो। तो शुं लखाय cos x एमनम इंटीग्रल x e raised to x dx माइनस d by dx of sin x integral part as it is whole into tx। ख्याल आवे छे? हाँ तो आ शुं थई जाय e raised to x cos x थई जाय। आ शुं थई जाय तो के cos x નું વિકલન sin x e raised to x dx थई जाय। तो आ सॉरी d by dx of cos x राखवानुं छे। अपने पास cos x है ने तो आ केटला थी जाए माइनस sin x dx थी जाए। केटला आव्या e raised to x cos x प्लस e raised to x sin x आव्या। फरीथी अहींया खंड संकलन लगाडवानुं e raised to x cos x e raised to x एमनम इंटीग्रल sin x dx माइनस d by dx of e raised to x integral sin x dx whole into tx। मित्रों अहीं तमे थोड़ुंक जोशो 1 by 1 टर्म तो बहुत सरल पड़शे। अहींया शुं आवशे माइनस e raised to x cos x। हवे अहींया जे पार्ट छे आपणो माइनस आ e raised to x ज थाय। sin x નું इंटीग्रेशन शुं थाय तो के माइनस cos x dx वाळो पार्ट आव्यो। हवे जुओ e raised to x वाळो पार्ट लीधो અહીંથી પહેલેથી જોતા હો તો આ આપણો u આ આપણો v। તો v નું કરી નાખ્યું આનો વિકલન વાળો પાર્ટ કર્યો તો આપણને માઇનસ આનો વિકલન માઇનસ sin x થાય cos x નું। તો આ ફોર્મ આવી ગયું। તો અહીંયા આપણને શું મળ્યું આ e raised to x sin x cos x મળ્યું। તો હવે અહીંયા મેં શું ભૂલ કરી આ પાર્ટ માટે અહીંયાથી એક્ઝામ્પલ જે ગણ્યો ને મિત્રો એમાં કોને u અને કોને v લેવાના હતા e raised to x cos x sin x એમના ઘાતાંકીય વિધેયને લેવાના હોય માઇનસ d by dx of sin x e raised to x dx અને હોલ ઇન્ટુ dx। મેં શું કર્યું હતું ભૂલથી આને મેં v લીધો તો કોઈ સંજોગોમાં કામ થાય નહીં। આપણે આ જ નિયમનું પાલન કરવું પડે।
तो e raised to x cos x, e raised to x sin x માઇનસ આ થઈ જાય cos x, આ થઈ જાય e raised to x into dx. હવે ડાબી બાજુ જો i છે, i is equal to e raised to x, બે પદમાંથી કોમન લઈ લઉં તો cos x પ્લસ શું આવ્યું sin x માઇનસ આ પોતે i આવી ગયો, જુઓ આ i પોતે થઈ ગયો તો માઇનસ i, તો પ્લસ શું અહીંયા હવે હું પ્લસ 2c મૂકીશ, શું કામ જોઈ રાખજો. તો 2i is equal to e raised to x cos x plus sin x plus 2c. આ માઇનસ i ને આપણે ડાબી બાજુ લઈ ગયા. હવે હું એને બે વડે ભાગી નાખીશ. I is equal to e raised to x by 2 cos x plus sin x plus c. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. e raised to x વાળો પાર્ટ લઈને તો આ એક્ઝામ્પલ પણ તમે હવે ગણી શકો છો. જોઈએ મિત્રો. હવે દાખલા તરીકે i બરાબર x સ્ક્વેર e raised to x હોય. i બરાબર શું હોય? x સ્ક્વેર e raised to x હોય. હવે આગળ આપણે ટેક્સ્ચ્યુઅલ ફોર્મેશનમાં જોવા જઈએ તો ટેક્સ્ચ્યુઅલ ફોર્મેશનની અંદર પણ આવા જ એક્ઝામ્પલ આપણને આપેલા છે. તો એની અંદરનો જ આ એક્ઝામ્પલ છે, x સ્ક્વેર e raised to x છે. તો મિત્રો આમાં બહુ જ ઇઝી છે. આ એક્ઝામ્પલ તમારા માટે રાખી દઉં, પણ એક આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ. ચલો, આ x સ્ક્વેર અને આ 2 raised to x dx, આ પણ એક્સપોનેન્શિયલ ફંક્શન જ છે ને, ઘાતાંકીય વિધેય જ છે. તો ફરીથી આ નિયમનો ઉપયોગ કરો જી. l i a t e ઘાતાંકીય વિધેય v બની જાય, બહુપદી વિધેય આ બેનો ગુણાકાર છે a અને e નો, તો આ v અને આ u. ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે જોવા જઈએ તો આ x સ્ક્વેર ઇન્ટિગ્રલ 2 raised to x dx માઇનસ d by dx of x square integral 2 raised to x dx whole into dx. આ x સ્ક્વેર આપણને ખબર છે a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x ઓવર log a base e, આ ડિફરન્શિએશન 2x થશે, આ થશે 2 raised to x upon log 2 base e into dx. તો આ x સ્ક્વેર 2 raised to x upon log 2 base e minus 2 upon log 2 base e કોમન લઈ લઉં તો x into e raised to 2 raised to x વધે. તો અહીંયા ફરીથી આને ખંડ સંકલનનો નિયમ આપણે લગાડવાનો છે. જો તો ફર્સ્ટ સ્ટેપ એઝ ઇટ ઇઝ x સ્ક્વેર 2 raised to x upon log 2 base e minus 2 upon log 2 base e as it is x એમના integral 2 raised to x dx minus d by dx of x integral વાળો પાર્ટ as it is whole into dx. આ ફોર્મ આવે તો is equal to કેટલા આવ્યા? x સ્ક્વેર into 2 raised to x upon log 2 base e માઇનસ, હવે જો બ્રેકેટની અંદર લેતો જાઉં છું હો, તો ઇન્ટિગ્રલ 2 raised to કઈ વાંધો નહીં, એક સ્ટેપ વધારે લખશું, આ x એમને આ 2 raised to x upon log 2 base e માઇનસ આ ડેરિવેટિવ 1 થઈ જાય, આ થાય 2 raised to x upon log 2 base e whole into dx. આવો પાર્ટ આવે. હવે જુઓ આ x સ્ક્વેર into 2 raised to x upon log 2 base e minus x into 2 raised to x plus 1, કેમ? આ 2 raised to x into 2 આધાર સરખા ઘાતાંકનો સરવાળો, બેઝ સેમ, ઇન્ડિસીસ આર એડેડ ઓવર log 2 base e whole square minus minus plus 2 upon log 2 base e whole square. આ log 2 base e કોમન લઈ લઈએ એટલે 12 આવશે અને એક આ છે ઇન્ટિગ્રલ 2 raised to x dx. આ ફોર્મેશન આવ્યું તો is equal to x square 2 raised to x upon log 2 base e
माइनस एक्स इंटू 2x प्लस 1 अपॉन log 2 बेजी प्लस 2 इंटू 2x अपॉन log 2 बेजी એટલે હોલ ક્યુબ થઈ જાય પ્લસ c અહીંયા તમારે સાદરૂપ આપો તેને આમ પણ લખી શકો છો 2x પ્લસ 1 આ એનો આન્સર આવ્યો હવે જુઓ ઘાતાંકીય સાથે x સ્ક્વેર છે તો બે વાર તમારે ખંડેશ સંકલન કરવું પડે જો આ x સ્ક્વેર છે તો કેટલી વાર કર્યું અહીંયા એક પહેલી વાર કર્યું અહીં સુધી અહીંથી આપણે બીજી વાર કરવું પડ્યું એવી રીતે જેટલો પાવર હોય ને એટલી વખત થાય થોડી પ્રેક્ટિસ પડે એટલા માટે તમને કરું x ક્યુબ e રેઝ ટુ x dx આનું તમે 3 વખત કરશો કામ ત્યારે કામ થશે બરાબર 3 વખત ખંડેશ સંકલન કરવું પડશે હવે ટેક્સ્ચ્યુઅલ એક્ઝામ્પલ જે છે મિત્રો એ બહુ સરળ છે એક્સરસાઇઝ 7.6 છે ટેક્સ્ટ બુકની એની આગળના પહેલા ઇલસ્ટ્રેશન ઉદાહરણો એ બધું જ તમે આ નિયમ પ્રમાણે આસાનીથી કરી શકો એમ છો એની અંદર આપણી પાસે એક્ઝામ્પલ આપણે આપેલા છે ટોટલ 21 થી 22 એક્ઝામ્પલો સુધીના છે બરોબર છે પહેલા તો એક તો કામ કરીએ કે આ જે એક્ઝામ્પલો જે ફોર્મેશન આપણને આપ્યા છે એ પાર્ટના તો એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો એ 1 to 15 સુધીના 1 to 15 એ એક્ઝામ્પલ આસાનીથી સોલ્વ થશે થોડાક વધારાના સમ હું તમને અહીંયા આપું હવે પ્રતિવિધેય ફોર્મમાં જઈએ ચાલો I is equal to x tan inverse x બરાબર તો સૂત્ર જોવો તો LIATE આ સૂત્રમાં જુઓ જી ત્રિકોણમિતિ પ્રતિવિધેય અને બહુપદીય વિધેયનો આ બેનો ગુણાકાર આપેલો છે તો બહુપદીય વિધેય v થાય અને ત્રિકોણમિતિ પ્રતિવિધેય શું થાય u થાય જો એકલા આપેલા હોય દાખલા તરીકે I બરાબર ખાલી tan ઇન્વર્સ બધા જ પ્રતિવિધેયો હો sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ cot ઇન્વર્સ sec ઇન્વર્સ cosec ઇન્વર્સ એમાંથી sec ઇન્વર્સ તો આપણે જોઈ ગયા છીએ તો 1 લઈ લેવાના tan ઇન્વર્સ x into 1 dx તો આ પણ બેઝિક વિધેય કારણ કે આને x રેઝ ટુ 0 લખી શકીએ એટલે આ a થાય અને આ થાય ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ફંક્શન તો બેનું કોમ્બિનેશનમાં શું આવે IA તો આમ જવાનું ને તો આ v અને આ u ખ્યાલ આવે છે બરાબર છે તો આ ફોર્મમાં જોઈએ તો શું આવશે તો કે tan ઇન્વર્સ x હું એમ નામ રાખીશ integral x dx minus d by dx of tan inverse x integral 1 dx as it is all into dx આ કેટલા આવશે x square by 2 tan inverse x minus 1 upon 1 plus x square આવ્યા આ integral x square by 2 whole into dx આવી ગયા તો x square by 2 tan inverse x minus 1 by 2 x square upon x square plus 1 અંશની ઘાત છેદની ઘાત કરતા મોટી કે જેવડી હોય if the power of numerator is greater than or equal to power of denominator quantity then either denominator quantity or factor of denominator quantity can be arranged in a numerator અંશની ઘાત અને છેદની ઘાત કરતા અંશની ઘાત મોટી કે જેવડી હોય તો છેદ કે છેદનો અવયવ અંશમાં ગોઠવી શકાય x square by 2 tan inverse x minus 1 by 2 x square plus 1 minus 1 upon x square plus 1 dx થઈ ગયું ને ગોઠવાઈ ગયું ને is equal to x square by 2 tan inverse x minus 1 by 2 1 dx minus minus plus 1 by 2 1 over x square plus 1 into dx 1 by 2 x square tan inverse x minus 1 by 2x plus 1 by 2 આનું શું આવશે tan inverse x plus c બરાબર છે એટલે આ એક્સરસાઇઝના એક્ઝામ્પલો 1 to 15 તમને હોમવર્કમાં આપ્યા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું હવે બાકીનું કામ